ડીસા એસટી ડેપો દ્વારા આજથી એક મહત્વના રૂટની શરૂઆત કરવામાં આવી છે। ડીસાથી મુંબઈના અસંખ્ય મુસાફરો દરરોજ રેલવે, ખાનગી બસો અને હવાઈ મુસાફરી કરતા હોય છે, ત્યારે આવા મુસાફરોને આસાનીથી સરકારી બસની સીધી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા આજે ડીસાથી મુંબઈની વોલ્વો બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે। અને આ બસની સુવિધાની વાત કરવામાં આવે તો એસટીના આ બસને સંપૂર્ણ એર કન્ડિશન બનાવવામાં આવી છે। આ ઉપરાંત બસમાં વિડીયો સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે। દરેક મુસાફરના આરામ માટે સંપૂર્ણ સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે। આજે અત્યાધુનિક બસમાં લોકાર્પણ પ્રસંગે ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતલાલ દવે, ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી, પાલિકા સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, એસટીના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક કમલ હસન, ડીટીઓ એમ.કે. ડામોર, વહીવટી અધિકારી ડેપો મેનેજર કે.કે. પરમાર, AWS ધર્મિષ્ઠાબેન કાપડિયા તેમજ સ્થાનિક એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।